તો વાલી કિસ્સામાંથી 500 રૂપિયાની કકડથી નોટ કાઢીને આપી દે. સાચી વાત છે ને બાળકો? આપે ને 500 રૂપિયા. મેં જોયા ને મારી શાળામાં 500 રૂપિયા પ્રવાસમાં લઈ જવાનો હોય તો વાલી 2000 રૂપિયા આપે. એટલે મારે કેવું પડે 2000 રૂપિયા શું કામ મૂકને ઘરે, એમ કેવું પડે મારે વાલીને. એટલે અમુક બાબતો પર કંટ્રોલ ખૂબ જરૂર છે મિત્રો. અહીંયા તો યોગેશભાઈ તો ખૂબ સરસ બેંક બીઓબી બેંક ઊભી કરી અને તમારા બાળકોના પૈસા આખા બેંકની અંદર જેમ કેટલી તાલીમ તમે વિચાર તો કરો. એટલે મેં તો આ શાળાનું નામ કાર્યશાળા નામ આપી દીધું કે ભાઈ અહીંયા તો રોજે રોજનો અનુભવ, જુદા જુદા પ્રકારનો અનુભવ, બાગનો અનુભવ. તમારા બાળકને રીંગણ રોપતા આવડે, કાકડી રોપતા આવડે, તોડતા આવડે, બધી જ મરચા પણ નીંદતા આવડે. કેટલી પ્રકારની તાલીમ, એક થી ચડિયાતી તાલીમ. છેલ્લો વિજ્ઞાન મેળો થયો અને જે દીકરા દીકરીઓ જે બોલતા હતા ને તો અમારા રૂવાટા ઉભા થઈ જતા હતા કે આ છોકરાઓ શું બોલતા છે. અમારે વિચાર કરવો પડે કે ભાઈ કોને પેલો નંબર આપો, આને આપો, આને આપો કે આને આપો, કોને આપો પેલો નંબર. અમે મુશ્કેલીમાં. એટલે આવી જે શાળામાં તાલીમ મળતી હોય ને વાલીઓએ પણ હું કેમ ને જાહેરમાં, મારી શાળા છે છતાંય જાહેરમાં કેમ કે શાળા પારખતા વાલીને પણ આવડવું જોઈએ. મારા બાળકને કઈ જગ્યાએ નાખવો છે, અહીંયા નાખીશ તો શું થશે, અહીંયા નાખીશ તો શું થશે. શાળા હંમેશા પારખીને તમે તમારા બાળકોને નાખવાનું કામ કરો. આજે એથરે જે મોટું બિલ્ડિંગ બનાવ્યું ને એની કલ્પના અમે ક્યાં કરેલી, યોગેશભાઈને પણ યાદ છે, મને પણ યાદ છે, અમે વારંવાર કહીએ. આ શાળાની કલ્પના અમે બેડશીટમાં 3 સ્થાપન કરેલી કે આપણે આ લાઈન પર એક સારામાં સારી ઉત્કૃષ્ટ જે ગાંધીનગર સુધી સચિવાલયમાં એનું નામ ગુંજે એવું આપણે કરવાનું છે. આજની તારીખે ગઈકાલે હું ગાંધીનગર હતો એટલે બિરસા મુંડાની અંદર અમારી હેડ ઓફિસ છે ગાંધીનગર, એમાં કીધું ચાલો ભાઈ એનઓસી આપવાનું ચાલુ કરો. ક્યારથી ચાલુ કરવાના શિક્ષકો ભરતી કરવાની? આ રાકેશભાઈ સાક્ષી છે, રાકેશભાઈ મારી જોડે હતા. એટલે અમે કીધું વહેલામાં વહેલી તકે અમારા બાળકોને શિક્ષક આપો. તમે 2 મહિને 4 મહિને 5 મહિને 6 મહિના સુધી શિક્ષક નહીં આપે તો અમે શું બેલ વગાડીએ, ઘંટ વગાડીએ બેસીને? આ શબ્દો અમારે કાઢવા પડે અધિકારી આગળ. સાહેબ શું કરવાના અમે, શું ભણાવવાના અમે? એટલે બિરસા મુંડામાં કીધું કે જૂનથી અમારી શાળા એક પણ શાળા શિક્ષક વગરની રહેવા નહીં જોઈએ. કારણ કે અમારે વાલી મિત્રો આપણે તો જીવન પૂરું કરી દીધું, 50 વર્ષ વટાવી દીધા, પણ આ બિચારા ભૂલકાઓ શું કરશે આપણે નહીં હોઈશું ત્યારે? જો એને સાચું શિક્ષણ મળી જશે તો દુનિયાના કોઈ પણ ખૂણો એવો ન હશે કે ત્યાં આપણું બાળક પહોંચી નહીં શકે. અને આશ્રમમાં ભણેલું બાળક કોઈ દિવસ પાછળ નહીં પડે. તમે તમારા ગામમાં પૂછી જોજો બાળકો, જે બાળકો જિલ્લા પંચાયત, હું જિલ્લા પંચાયતનું કાઢતો નથી કે મિત્રો કોઈ અહીંયા હોય તો એ વિરોધ નથી કરતો, પણ જે બાળકો જિલ્લા પંચાયતમાં અભ્યાસ કરતા હોય એને પૂછો કે ભાઈ એક રોટલી બનાવી બતા, બનાવશે. કદાચ 100 માંથી કદાચ 10 બાળકો બનાવી શકશે, 10 બાળકો. જ્યારે આશ્રમમાં ભણેલું બાળક 100% રોટલી તમને બનાવી આપશે. એ અહીંયા સમૂહ જીવનનું શિક્ષણ, બધા જ પ્રકારની તાલીમ, કપડા ધોવાની, પથારી પાડવાની, બ્રશ, કોલગેટ, આ તો નિત્ય ક્રિયા ખરી. મેં તો આ વખતે આ બાળકોને રોટલા બનાવતા પણ ચૂલા જે આપણા દેશી પદ્ધતિથી, ભરતભાઈ વાત કરી કે ઇનામો બધા, તો દેશી પદ્ધતિથી રીંગણનો ઓરો અને ચોખાના રોટલા નાની નાની બાળકીઓ બનાવતા જોઈ વિડીયોની અંદર. તાલીમ તો જુઓ, મમ્મી તો ક્યારે ઘરે શીખવશે, પણ એ તાલીમ પણ ક્યાં શીખવા મળે? આશ્રમની અંદર શીખવા મળે. એટલે એ બાળક ભણવામાં તો હોશિયાર ખરું જ, પણ ખેતી કામમાં, રસોઈ કામમાં પણ પાછળ પડવાનું નથી ને નથી. એટલે આ માટે યોગેશભાઈ શિક્ષકોને 2 શબ્દ બોલીને પણ કામ કરાવે અને હું એનો સાક્ષી છું. એટલે મિત્રો મેં યોગેશભાઈને 1 અઠવાડિયા પહેલા એવું કીધું કે અમારા તાપી જિલ્લા ડોલવણ તાલુકાની અંદર 14 આશ્રમ શાળાઓ છે. એમાં જે પ્રવૃત્તિ થાય, જે શિક્ષણ થાય એનો MOU કરીએ કે ભાઈ પરીક્ષા પદ્ધતિ કેવી હોવી જોઈએ, આ રીતની હોવી જોઈએ. બધા ખૂબ સરસ ડોલવણ તાલુકાની આશ્રમ શાળાઓમાં ખૂબ સરસ બધા કામ કરે છે. પણ હવે આ માર્કેટ હાઈ લેવલનું માર્કેટ છે ભાઈ. નેટ, JEE એની અંદર જવું હોય તો એકડા બગડાનું કામ નથી. હવે
માર્કેટમાં તમારા બાળકોને લઈ જવા હોય તો અમારે MOU કરવા પડશે કે ભાઈ આ રીતનું શિક્ષણ પદ્ધતિ હશે તો જ આપણા બાળકો IIT માં જઈ શકશે, પૂનાની અંદર ભણી શકશે, બોમ્બેની અંદર ભણી શકશે, સુરતમાં ભણી શકશે. એટલે એવા બાળકો યોગેશભાઈ અને એમનો પૂરો સ્ટાફ અને સગુણાબેન તો આખો દિવસ વર્ગની અંદર મથી રહેલા હોય કે ભાઈ મારું બાળકને આવડવું જોઈએ. અમે તો ઘણી વખત આવું તો એમને એમ કેમ કે હવે બહાર નીકળો તમે વર્ગમાંથી. બધા જ અહીંના શિક્ષકો ખૂબ મહેનતુ છે. મેં કીધું ને કે ભરતભાઈ તો હવે 2 વર્ષ થયા ભાઈ. શું લેતી દેતી ભરતભાઈને આ આશ્રમ સાથે લગાવ. પણ ભરતભાઈ તમે જાણો છો કે ભાઈ વાલીઓને કદાચ કોઈને ખબર હોય, આ ભરતભાઈ તો મુછાળી માં જેવું એક મારે અભિનંદન એમને પાઠવવા પડે. ભાઈ ગીજુભાઈ બધેકા છે ને એ શિક્ષક હતા, મુછાળી માં જેવા. એમના ભરતભાઈ ઉભા હોય ને તો છોકરા ઘેરી વળે, ખોળામાં બેસવાના બાકી રહી. એટલે એવા જ આપણા એક કવિ ગીજુભાઈ બધેકા શિક્ષક, એ જ્યારે રિસેસમાં બેઠેલા હોય ને તો બાળકો બધા ખભે બેહી જાય, ખોળામાં બેહી જાય. આ તો બહુ જૂની વાત છે. પણ આવા શિક્ષકો આશ્રમ શાળાની અંદર છે અને બાળકો માટે ખૂબ સતત રટણ કરી રહેલા છે. એટલે મિત્રો તમે વાલી મિત્રોને મારે ખાસ સૂચન, હું સીધું સૂચના જ કરીશ કે અમુક વસ્તુ તો તમારે બાળકો માટે, અમુક વાલીઓ શું કરે કે ભાઈ બહુ દૂર છે હું નહીં આવું, પણ અહીં પ્રગતિ તો જ ખબર પડે ને ભાઈ. છોકરા દૂર હોય, પ્રગતિ જાણવી હોય તો વાલીએ સલાહ આવવું જોઈએ. હું અહીંયા આવીને પેપર જોઈ આવું. અત્યારે 2 દિવસ પહેલા જે પેપર જોયું, સગુણાબેને કીધું મારે એક નિકુલિયા નામનો છોકરો છે એનું પેપર મને બતાવો, એ શું લખતો હશે. કારણ કે એની ભલામણ મારી હતી ને, એ પોયરો બરાબર નહીં ભણે તો યોગેશભાઈ મને એમ કે ઠપકે તમે ભલામણ કરો પણ છોકરા બરાબર નહીં ભણે એમ કરીને. એટલે મિત્રો કહેવાનો મતલબ એવો કે તમે ખૂબ શાંતિથી ઘરે રહો. તમે ખાલી અમને બીમારીમાં સહકાર આપો. અમારો શિક્ષક મિત્રોનો ફોન આવે કે ભાઈ તાવ આવ્યો છે, કે છોકરો વગર રજાએ ભાગી ગયો છે, ફોન આવે તો તમારે આવવાનું છે. અમે એવા માણસો નથી કે તમારા છોકરાને માર જોડ કરી અને કાઢી મૂકીએ, નો નિષેધ છે. પણ સાચા રસ્તા પર લઈ જવા માટે બાળકનો રસ્તો બદલાઈ ન જાય, પાટા પરથી ગાડી ખસી ન જાય, એટલે અમારે જરાક હીટ આપવા પડે મિત્રો, વાલી મિત્રો. જો પેલી કહેવત છે ને, છોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. પેલાના શિક્ષકો બધાને ખબર છે, ટેબલ પર હાથ મુકાવતા અને લાકડી ઝપેટતા. અત્યારે અમે એવું લગભગ નહિવત, શિક્ષણમાં નહિવત છે, છતાં કોઈને જરૂર પડે તો અમારે એક થપ્પડ તો મારવી જ પડે, જાહેરમાં કીધું. કારણ કે બાળકને જો ભણાવવું હોય તો થોડાક અમારે કંટ્રોલ કરવા પડે, શિસ્ત, નીતિ, નિયમ. મેં મારા વાલીઓને વાલી મીટિંગ કરી મારી વાત કરું. મેં કીધું કે આ ધર્મશાળા છે, એક જણાએ વાળ આમ ઊભી લીટી કાપી આવ્યો, બીજી આમ કાપી આવ્યો, આ ત્રીજી ગોળ તપેલી જેવું કરી આવ્યો. એટલે વાલી મેં કીધું કે ભાઈ તું આ બાળકને લઈ જા, આ બાળકને લઈ જા. મિત્રો આ શિક્ષણનું ધામ છે. મારી શાળા હોય કે ગળત હોય કે XYZ બીજી કાકડવા હોય, કોઈ પણ શાળા હોય, એ આપણને નહીં શોભે ને ભાઈ. એટલે બાળક મિત્રોને આજે એકદમ ટીવી પર જોઈ કે ભાઈ આ રીતનું હોવું જોઈએ, આ રીતનું હોવું જોઈએ, એવું નહીં ચાલે. એટલે મિત્રો વાલી મિત્રો એ ખાસ ધ્યાન એ રાખવાનું કે બાળક કપડાં ફાટેલા હોય તો ચાલશે, પણ સંસ્કાર ફાટેલા ન હોવા જોઈએ. તો એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. લાંબી વાત ન કરો, તમે ઘણો ટાઈમથી લગભગ કોઈ તો 5 વાગ્યાના આવી ગયેલા છે. એટલે મારી વાતને હું પૂર્ણ કરું છું. અને કદાચ મારાથી કોઈ ખોટું બોલાઈ ગયું હોય તો મારા શબ્દો તમે મને પાછા આપી દેજો, રિટર્ન કરી દેજો, હું એનું પાલન કરીશ. અસ્તુ, જય હિન્દ. કે બાળકને તો કેવું ગમે? ડાન્સ, નાચવું, કૂદવું, હે ને? સરસ મજાની સામે વાત કરી મિત્રો. એના એટલા વર્ષના અનુભવના આધારે અમે જે અત્યારે દરિયો પાર કરવા જઈ રહ્યા છે, હે રાકેશભાઈ, રસિકભાઈ, યોગેશભાઈ, આવા વડીલોના લીધે સગુણાબેન, આમના જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડે છે, માત્ર એ લોકો જો માર્ગદર્શન સાથે જો કામ કરાવશે 100% આશ્રમ શાળાઓને 4 ચાંદ લાગશે. મિત્રો થાકી ગયા છો, પણ એક સરસ મજાનું એવું જબરજસ્ત તમને બધાને ક્યાં ને ક્યાં તમે બધા અત્યારે ઘરે પણ હશે. વાલી
દૂધ કાઢવાની ચિંતામાં છે. સાચું ને? સવારે 6 વાગે દૂધ કાઢવું, 20 જેટલા ફોન આવ્યા, 21મો ફોન આવતો હતો પણ મારાથી ન ઉપાડાયો. દૂધ કાઢવાનું છે સાહેબ, શું કરીએ? મેં કીધું એક દિવસ ભેંસને ભૂખી રહેવા દો, પણ તમે તમારા દીકરાને સમય આપો. ચાલો, સરસ મજાનું એક સુંદર મજાનું ગીત આપણે રજૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે કવિ ઉમાશંકર જોશીની સુંદર મજાની કૃતિ ગુજરાત મોરી મોરી. પણ જે પરફોર્મન્સનું નામ છે દિલ્હી હોય કે મુંબઈ, પણ મને શું ગમે. ઓકે, दिल्ली है के मुंबई हाय हाय भली परदेश दिल्ली है के मुंबई हाय हाय भली परदेश बखड़ा गुजराती मारो देश परदेश दिल्ली है के मुंबई हाय हाय भली परदेश बखड़ा गुजराती
જોરદાર તાળીઓ મિત્રો. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી. હે સાબરના તેમની 3 દીકરીઓ. પ્રથમ નંબરે નિધિ બકુલભાઈ ચૌધરી, એન્જલ મનોજભાઈ ચૌધરી દ્વિતીય ક્રમે, રિદ્ધિ હરીશભાઈ ચૌધરી તૃતીય ક્રમે. તેમના વાલીઓને પણ વિનંતી છે દીકરાઓ સાથે સ્ટેજ પર આવો અને આપણી વચ્ચે આપણા કાર્યક્રમની વચ્ચે ઉપસ્થિત આશ્રમ શાળા કલમકુઈના આચાર્ય બેન શ્રી અમીષાબેન તેમના સ્ટાફ સાથે અને જયંતભાઈને પણ વિનંતી છે કે ફેમિલી સાથે અને પૂરા સ્ટાફ સાથે આવો, આ દીકરીઓનું સન્માન કરો અને તાળીઓથી આ સન્માનને વધાવીએ. મિત્રો તાળીઓ આપણી ધીમી ન પડવી જોઈએ. બધાની નામથી આપણે નવાજવા છે. ઘણા બધી કાર્યક્રમો હજુ 4 થી 5 કાર્યક્રમો બાકી છે અને અફલાતૂન કાર્યક્રમો છે. આ દીકરીઓ રાહ જુએ છે તમારી તાળીઓની. જોરદાર તાળીથી આ દીકરીઓને આપણે વધાવીએ મિત્રો. આવો આશ્રમ શાળા કલમકુઈના આચાર્ય બેન શ્રી અમીષાબેન, જયંતભાઈ તેમના સાથે અને તેમની સાથે ઉપસ્થિત તમામ સ્ટાફ મિત્રોને પણ આપણે તાળીઓથી વેલકમ કરીએ મિત્રો. સરસ મજાનો સ્ટાફ સાથે અને સરસ મજાના ઇનામો સાથે આપણે નવાજવા જઈ રહ્યા છે મિત્રો. મારી જૂની શાળા પણ આ આશ્રમ શાળા કલમકુઈ જ છે. એ મારા જૂના આચાર્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત અમીષાબેન છે. તો એમના માટે જોરદાર તાળીથી આપણે તેમને વધાવીએ મિત્રો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત કલા મહાકુંભની અંદર આભાર બેનશ્રી. કલા મહાકુંભની અંદર તબલાની અંદર સીઆરસી કક્ષાએ 2જો ક્રમ અક્ષરા દીકરી અક્ષરા દિલીપભાઈ ગામી, તેમને પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરી આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ ગામિતને વિનંતી કરું કે આવો આ દીકરીને શિલ્ડ સાથે પ્રમાણપત્ર સાથે નવાજીએ. વાહ, જોરદાર તાળીથી મિત્રો ભાગલા પડકારા થવા જોઈએ. આપણે આજે ઇનામ આપવા જઈ રહ્યા છે. આ દીકરાઓની સિદ્ધિ છે. ટિકટોક. વાહ, હા. તાલુકા કક્ષાએ જ્યારે આપણો એક ગરબો ગયો છે, 16 દીકરા તેમનું ઇનામ છે તે મેળવશે. આપણી શાળાની અંદર કર્મચારી તરીકે રસોડા વિભાગમાં ફરજ બજાવતા ગુણવંતીબેન, ભાવનાબેન, તેમની સાથે મનોજભાઈ અને બિપિનભાઈ, આ 4 મિત્રોને વિનંતી કરું કે આવો સ્ટેજ પર અને આ દીકરાઓને ઇનામથી સન્માનિત કરો. આવો મિત્રો, આ લોકોની પણ આપણે સેવા એટલી બધી, તાળીઓથી આ લોકોને વધાવીએ. પછી હું તમને વાત કરું. આખો દિવસ સરકારશ્રીનો નિયમ આવ્યો કે ગેસ હવે બંધ છે, તમને બધાને ખબર હશે. થોડા જ્યાં મળતા હતા ત્યાં 50% કાપ મૂક્યો, પણ સાથે સાથે આ ચૂલા ઉપર ધુમાડા, કેવો તાપ લાગે. એટલી તાપ કાળઝાળ ગરમીની અંદર આ મિત્રો સરસ મજાના તમારા દીકરાઓને સ્વાદિષ્ટ ભોજન આપે તો આમની મહેનત છે. જોરદાર તાળીથી આ ટીમને વધાવીએ મિત્રો. અને આ 16 દીકરીઓને બધાને એક ઇનામ આપી અને આ દીકરાઓને આપણે સન્માનિત કરીએ મિત્રો. તાળીઓ જ્યાં સુધી આ મિત્રોને વિનંતી છે સંગીત હોય તો સંગીતમાં થોડુંક સંગીત આપજો, જેથી કરીને આ ઇનામ છે તાળીઓથી આ ઇનામને આપણે મિત્રો વધાવીએ. ત્યારબાદ સંગીત ગાયન સ્પર્ધા તાલુકા કક્ષાની યોજાઈ, જેમાં સીઆરસી કક્ષાએ ભાગ લઈ સુંદર મજાનું પરફોર્મન્સ કર્યું છે એવા પ્રિયાંશીબેન ફિલિપભાઈ ગામિત. ત્યારબાદ બાળ કવિની અંદર જયમિની જયંતભાઈ ગામિત અને સમૂહ ગીતની અંદર તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લાની અંદર ભાગ લીધો છે એવી ધ્રુવીની ટીમ. તમામ દીકરીઓ આ જેના નામ બોલ્યા છે તમામ દીકરીઓ છે એ ઉપર ઉપસ્થિત થશે અને તેમને ઇનામ માટે આપણી વચ્ચે ઉપસ્થિત શાળાના શિક્ષક બેન શ્રી વિજયાબેન, શીતલબેન, રોશનીબેન અને સાથે ઉત્તર બુનિયાદીની અંદર ફરજ બજાવતા ગૃહમાતા સોયનાબેન અને તેમની સાથે ઉત્તર બુનિયાદીની અંદર ઉપસ્થિત ટીચર, આ તમામ મિત્રોને વિનંતી છે આવો અને આ દીકરાઓને ઇનામથી સન્માનિત કરો. સોયનાબેન ટીચર, એમની સાથે ઉપસ્થિત છે રોશનીબેન, શીતલબેન, વિજયાબેન. આવો તો દરેક
તાળીથી આપણે નવાજીએ મિત્રો. જોરદાર તાળીથી આ દીકરીઓને આપણે વધાવીએ મિત્રો. ત્યારબાદ વાહ આભાર બેન શ્રી. હવે ત્યારબાદ મહેંદી સ્પર્ધા શાળાની અંદર જ્યારે યોજાય ત્યારે ક્રિસ્ટીના અનિલભાઈ ગામિત પ્રથમ ક્રમે, યશસ્વી શૈલેષભાઈ ગામિત દ્વિતીય ક્રમે, અક્ષરાબેન દિલીપભાઈ ગામિત તૃતીય ક્રમે અને કેસ ગુફનની અંદર પ્રિયાંશી દિનેશભાઈ ગામિત પ્રથમ ક્રમે, રેશમાબેન રાજેશભાઈ ગામિત કોટવાડિયા દ્વિતીય ક્રમે, ક્રિશી યુવરાજ પટેલ તૃતીય ક્રમે. આ તમામ દીકરીઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે અને રસિકભાઈ અને રાકેશભાઈને વિનંતી છે કે આ દીકરીઓને આવો સન્માનિત કરો અને આ દીકરીઓના એના ઇનામથી એમની કૃતિને આપણે સન્માનિત કરીએ. રસિકભાઈ અને રાકેશભાઈ. હેલો. જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવીએ મિત્રો. કેસ ગુફન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, એમની અંદર દીકરીઓ ખૂબ આગળ છે. ભવિષ્યની અંદર ઉત્તર બુનિયાદી જેવી શાળાઓની અંદર વોકેશનલ ટ્રેડિશનલ જે ક્લાસ ચાલે છે તેમની અંદર પણ આ દીકરીઓ આગળ વધી શકે છે, પોતે પગભર થઈ શકે છે. જોરદાર તાળીથી આ દીકરીને આપણે વધાવીએ મિત્રો. ચાલો આપણે ઇનામ વિતરણ બાદ સુંદર મજાના કાર્યક્રમ તરફ જઈએ છીએ. તો તમે જોવો છો આ નાટકની શરીર ઉપર પેલા વોટ્સઅપ, ટિકટોક, ઇન્સ્ટા આ બધી ભૂત જેવી માયાઓ હે એને હું એ જ કહીશ, કારણ કે રાત દિવસ ઊંઘ નથી લેવા દેતું હે ને. આ સોશિયલ મીડિયા એ તો ઉપાડો લીધો. રસિકભાઈ વાત કરી એ પ્રમાણે અમે ગઈકાલે જમવા ગયા તો એક નાનલું હજુ તાજું જન્મેલું બાળક ઉવા કરતા પણ ન આવડે એને મોબાઈલ દઈ દીધો. મોબાઈલ લેતા રમતા રમતા જમે. બોલો ક્યાંથી ઉગે? ક્યાંથી છત્રપતિ શિવાજી જન્મે? ક્યારે ન જન્મે. કેમ કે રાખી એના વગર ચાલવાનો તો નથી જ, પણ બાળક જ્યારે મેચ્યોર થાય, એની 18 વર્ષ પછીની ઉંમર થાય પછી એને જો આપીએ તો સાચો ઉપયોગ કરશે. તો આવો નિહાળીએ સોશિયલ મીડિયા નાટક. थॉट्स आते हैं कि इसे इस्तेमाल करके लोग समय की बर्बादी किए जा रहे हैं और उन्हें इस बात का कोई एहसास ही नहीं. कोई फॉलोअर्स ना बढ़ने के गम में हाथ काट रहा है तो कोई व्यूज ना मिलने की वजह से डिप्रेशन में जा रहा है. मगर इन सब की शुरुआत इतनी बुरी भी नहीं हुई थी, कुछ अलग अंदाज में ही हुई थी. बनाया तुम्हें, सबसे छुपाया तुम्हें, बनाया तुम्हें, नींदों में
कर गई। फेसबुक पे तो बात सिर्फ चिट चैट तक चल रही थी, मगर ये टेंडर की वजह से लोग एक दूसरे से मिलकर अपने दिल का हाल सुनाने लगे। तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कमाल क्या कहे। तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कमाल क्या कहे। फिर आया सबसे सुविधाजनक मीडिया, वो था YouTube, जो लोगों की हर मुश्किल का हल देने लगा। यहाँ सबको अपना जीवन सफल लगने लगा। मम्मी को चाहिए पनीर की सब्जी कैसे बनाए, पापा को जानना है कि स्टॉक में पैसे लगाए, बच्चों को चाहिए कोई तो कार्टून चैनल लगाए। यंगस्टर्स का गोल है पैसे कैसे कमाए, पैसे कैसे कमाए, पैसे कैसे कमाए। यहाँ तक तो सब सही था, मगर लोग इतने निर्भर हो गए यूट्यूब पे कि हर तरह की चीजों से इन्फ्लुएंस होने लगे। आई मीन टू से फ्रॉम सो कॉल्ड इन्फ्लुएंसर्स। जनरेशन चेंज तो होना ही है, मगर किसने कहा हमारी जिंदगी बेरंग है और इसे फिल्टर्स की जरूरत है। रंग बदलते बदलते स्नैपचैट ने इंसान ही बदल दिया। फिर आया इन सब का बाप टिकटॉक। इस ऐप का आविष्कार हुआ था क्रिएटिविटी दिखाने के लिए, लेकिन लोगों ने इस पे हद ही मचा दी। हमारा फ्यूचर बचाने के लिए भारत सरकार ने लिया एक कड़ा फैसला और फिर इनके जीवन में मातम छा गया। भारत सरकार ने चीन के जिन ऐप्स को बैन किया है उसमें सबसे ज्यादा जो चर्चा हो रही है वो हो रही है टिकटॉक की। ऐसे में सबके मन में ये सवाल उठा होगा कि अब उन टिकटॉक स्टार्स का क्या होगा जिन्होंने इस प्लेटफॉर्म पर लोकप्रियता हासिल की थी। पल पल का मरना, पल पल का जीना, जीना है कम कम। मरना, पल पल का जीना, जीना है कम चिंतित ना हो, अब तुम्हें दुखी होने की कोई आवश्यकता नहीं। मैं तुम्हारे दुखों का निवारण लेके आया हूँ।
ખબર નહીં હોય પણ એ ધીમું ઝેર છે. હે લોકો પાસે હવે સમય ક્યાં છે રૂબરૂ મળવાનો? મોબાઈલની સ્ક્રીન પર જ હવે સંબંધો ટક્યા છે. ઘરના જ ખૂણે બેસીને મેસેજ થાય છે. એક જ છત નીચે લોકો અજાણ્યા લાગે છે. તો છીએ અમે તો છોટાજી. ઓકે, ચલો આ દીકરાઓ તૈયાર થઈ ગયા છે એટલે છીએ અમે તો છોટાજી. એક પણ ચહેરા પર ક્યાંય ચિંતા નથી. એટલે કહેવાયું છે કે નથી અકલના ઓટલા કે નથી ચિંતાના પોટલા, બસ મુઠ્ઠી ભરીને મસ્તીને હૈયામાં વાલના દરિયા. હે રવિ, આંગણો મગમગતું કરી દે એવા આ ફૂલ છે ગુલાબના. આંગણો મગમગતું કરી દે એવા આ ફૂલ છે ગુલાબના. ખુદ ઈશ્વર પણ આવીને રમે એવા આ ટુકડા છે ચાંદના. તો આવો આજના ચાંદના ટુકડાઓને નિહાળીએ, જેનું નામ છે છીએ અમે તો છોટાજી. છીએ અમે તો છોટાજી. કેવું? છીએ અમે તો છોટાજી. નાના નાના ડગલા અને નાની નાની વાતો, આ લોકોની તો એવા બધી અમારો જીવ ખાય. નાની નાની વાતો અને નાના નાના ડગલા જુઓ કેવી જમાવે છે આ ભૂલકાઓ આજની ખરેખર શામળી રાતો. તાળીઓ માટે આગ્રહ કરતા હશે તો જોરદાર તાળીથી આ દીકરાઓને વધાવીએ. ચાલો. હજુ ગઈકાલે જ મેં ઘાસના એક તણખલાને જમીનમાંથી મૂળ સહિત ખેંચી કાઢ્યું. અરે આમ હસો નહીં, એ કઈ નાનું પરાક્રમ નથી. સામી બાજુથી આખી પૃથ્વી એ તણખલાને ખેંચતી હતી, તોય હું તો પહોંચી વળ્યો. આવા તો કંઈક કેટલાય મોટા મોટા કામ અમે કરીએ છીએ, પણ તમે ધ્યાન જ ક્યાં આપો છો? રોજ સારા સારા કામ અમે કરીએ, વિદ્યા મેળવીએ, હસતા રમતા રહીએ, તંદુરસ્ત રહીએ, દેશના નેતા બનીને ભારત માતાને વિશ્વમાં મહાન બનાવવાના વિચારો કરીએ. કેવા મોટા મોટા કામ કરીએ છીએ અમે સૌ. ભલે ને અમે દેખાતા હોય સાવ છોટાજી. સાંભળો શાંતિથી, ઓ મોટાજી.
છીએ અમે તો છોટાજી વાહ 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 કે આપણે સરસ મજાનું પરફોર્મન્સ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમનું સુંદર મજાનું મૂવી પણ આપણે બધાએ જોયું હશે. તો એના વિશે થોડીક પંક્તિ વાત કરીને, હજારો નામ છે તારા, હજારો રૂપ છે તારા, હે હજારો નામ છે તારા, હજારો રૂપ છે તારા, તું કાળો હોવા છતાં જગતના સર્વ લોક છે તારા. ચાલો, સરસ મજાનું સુંદર મજાનું આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. બધા આજે વાલીઓને જવા દેવાના નથી, એટલે તાળીઓ જ્યાં સુધી 100% નહીં પડે ત્યાં સુધી સવારે વહેલા રજા નહીં મળે. ચાલો, જોરદાર તાળીથી આ દીકરાઓને વધાવીએ. તો આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે લાલો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. આવો નિહાળીએ. એક જોરદાર કાર્યક્રમ આપણે આના 2 કાર્યક્રમ પછી થવા જોઈએ. કુલ 3 કાર્યક્રમો છે, એટલે સરસ મજાનો કાર્યક્રમ હજુ નિહાળવાના છે. ચાલો. હે યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા, એણે મને માયા લગાડી મારા, અરે મને માયા લગાડી રે. મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા માયા
એને મને માયા લગાડી રે રાજનો ગવાળ મારો રાજાનો છોડ છે એને મને માયા લગાડી રે હર હાલમાં મોજમાં જીવવાનું મન કરો એટલે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે મોજમાં રહેવું. તો આવો નિહાળ મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં મોજ
દ્વિતીય ક્રમે એન્જલ આશીષભાઈ ગામિત, તૃતીય ક્રમે નરેન્દ્ર સહદેવ ગામિત, ચતુર્થ ક્રમે ચોથા ક્રમે ભવ્યતા ભરતકુમાર સોલંકી. તો આ ચારે ચાર દીકરાઓને વિનંતી છે સ્ટેજ પર આવે, તેમના વાલીઓ અહીંયા ઉપસ્થિત હોય તો આપણે ઇનામ લેવામાં જરા પણ શરમ સંકોચ ન રાખીએ. આવો તો પ્રદીપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આ માણસની સેવા પણ ખરેખર આપણે ન કહેવું જોઈએ, પણ જ્યારે જ્યારે આશ્રમની મુલાકાતે હોય કોઈ બાળક એને આમ હસતા ખીલતા જોવા મળે અને એને આદર ભાવ સાથે ખિસ્સામાં જે પૈસા હોય આપીને જાય. બોલો, તો આ પ્રદીપભાઈ માટે પણ જોરદાર આપણે તાળીઓથી એમને નવાજીએ. આવો પ્રદીપભાઈ, આ દીકરાઓને આપણે ઇનામથી સન્માનિત કરીએ. વાહ, थोड़ी फुर्सत भी मेरी जान कभी बाहों को दीजिए જોરદાર તાળીઓથી આ દીકરાઓને વધાવીએ મિત્રો. ત્યારબાદ વેશભૂષા શાળા કક્ષાએ યોજવામાં આવી, તેમાં એન્જલ મનોજભાઈ ચૌધરી પ્રથમ ક્રમ, ભવ્યતા ભરતભાઈ સોલંકી દ્વિતીય ક્રમે, નેન્સી મનોજભાઈ તૃતીય ક્રમે અને ડિમ્પલ જયેશભાઈ ગામિત ચતુર્થ ક્રમે. ચારે ચાર દીકરાઓ છે ઉપર આવશે અને આપને હું જ પોતે સન્માન કરીશ. હું જ રહી જાઉં તો ત્યારબાદ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની અંદર ડોલવણ તાલુકાની અંદર ચાર દીકરાઓ છે એ આપણી શાળા, તેમની અંદર ભવ્યતા ભરતભાઈ સોલંકી સીઈટીની અંદર પ્રથમ ક્રમે 65 ગુણ મેળવીને એમનો પ્રથમ ક્રમ મેળવે છે. દ્વિતીય ક્રમ 58 માર્ક સાથે આરુષી કમલેશભાઈ ગાયકવાડ, તૃતીય ક્રમ 46 માર્ક ધ્રુવી કનકભાઈ ગામિત અને ચતુર્થ ક્રમ 45 ગુણ ક્રિસ્ટીના યશવંતભાઈ ગામિત. આ ચારે ચાર દીકરાઓને વિનંતી છે આવો, અને રાકેશભાઈ અને તેમના પરિવાર સાથે વિનંતી છે કે આવો રાકેશભાઈ, આ દીકરાઓને સીઈટીની અંદર જેમણે પાસ કરીને એમના માતા પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે અને એમના ભવિષ્યના સપનાઓને સાકાર કરવા જઈ રહ્યા છે, આવા દીકરાઓને આ પરિવાર સાથે આવીને તેમને સન્માનિત કરો. તેમના પ્રમાણપત્રો અને તેમના ઇનામ સાથે સન્માનિત થઈ રહ્યા છે. જોરદાર તાળીથી દીકરાઓને વધાવીએ મિત્રો. નથી કોઈ ક્લાસ કે નથી કોઈ હજારો રૂપિયા દઈને પોતે ક્લાસ કરતા, છતાં પણ આ શાળાની અંદર મિત્રો શિક્ષકો દ્વારા અને સુંદર મજાના એવા માર્ગદર્શન સાથે કાર્ય થઈ રહ્યું છે. ખૂબ ગમે છે. આ દીકરાઓ આગળ વધે છે ત્યારે અમને એમ થાય કે અમને પાખો આવી છે. આજનું આ ભવિષ્ય, કદાચ તમે કેરીનો એનો ગોઠલો રોપો તો આ ભવિષ્યની અંદર આ આંબાના ફળ તમને 100% આપશે ને આપશે. આજે 10 વર્ષ પછી આનું પરિણામ છે, ક્યાં પહોંચશે? સરસ. આગળ મિત્રો, આ વખતે ઇતિહાસની અંદર પહેલીવાર આપણે જે હવે પછી જે ઇનામ આપવા જઈ રહ્યા છે, ઇતિહાસમાં પહેલીવાર આશ્રમ શાળાની અંદરથી નવોદય વિદ્યાલયની અંદર ચાર બાળકો આ શાળાએ આપ્યા છે. મિત્રો 4 બાળકો પાસ થયા છે, જેમનું બેનર પણ તમે આગળ જોઈ શકો છો. એમાંથી એક દીકરી ભવ્યતા, જેમણે મેરિટની અંદર આવી અને આગળ બોરખડીની અંદર પ્રવેશ મેળવ્યો છે. તો પ્રથમ ક્રમે ભવ્યતા બેન, આરુષી બેન,
કમલેશભાઈ ગાયકવાડ દ્વિતીય ક્રમે, ધ્રુવી કનકભાઈ નવોદયની અંદર ભવ્યતા ભરતભાઈ સોલંકી અને મેરિટની અંદર આવી અને બોરખડીની અંદર પોતે એમની એડમિશન થશે. અને આરુષી કમલેશભાઈ ગાયકવાડ, સુજલ રાકેશભાઈ ગામિત, દ્રષ્ટિ સુભાષભાઈ ચૌધરી, આ 4 દીકરાઓને વિનંતી છે. અને આ 4 દીકરાઓ નવોદયની અંદર પાસ થયા, કદાચ બીજા ત્રીજા રાઉન્ડની અંદર પણ આમનું આવી શકે. પ્રથમ રાઉન્ડની અંદર આપણી એક દીકરી છે એ આવી છે. આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરું કે આ 4 દીકરાઓને પ્રમાણપત્ર અને પ્રથમ ક્રમે જેમને મેરિટની અંદર સ્થાન મેળવ્યું છે તેમને મેડલ દ્વારા આ દીકરાઓને સન્માનિત કરે. જોરદાર તાળીથી આમની સિદ્ધિને મિત્રો આપણે બતાવીએ. વાહ, જોરદાર તાળીઓથી દીકરાઓને વધાવીએ. મિત્રો જોરદાર તાળીથી આ દીકરાઓને વધાવીએ. ભવિષ્યના તમારા સપનાઓ છે, તમારું વિમાન છે, ક્યારે ઉડશે નક્કી નહીં. જોજો કંપાસ બોક્સ આપી અને તેમના ઇનામને વધાવે. તાળીઓથી આ દીકરીને વધાવીએ મિત્રો. વાહ, આભાર સાહેબ. મિત્રો હવે આપણે 2 કાર્યક્રમ એવા જોવા જઈ રહ્યા છે, તમને હસાવી તમારું પેટ બહાર કાઢી નાખી દેજો. કેવી મજા આવશે. 2 કાર્યક્રમો હજુ બાકી. રણછોડ રંગીલા સર.
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાગર. મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાગર. હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ. રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. વાલો મધુરી મોરલી વગાડે, રંગ રસિયો રાસે રમાડે. વાલો મધુરી મોરલી વગાડે, રંગ રસિયો રાસે રમાડે. હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયો ઘનઘોર. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયો ઘનઘોર. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. તમને ખબર હોય તો તમારા દીકરાઓ ટુકડી કામ પ્રવૃત્તિઓ કરે છે. આખું વર્ષ તેમના શિક્ષકો તેમનું નિરીક્ષણ કરે છે. કોઈ પણ પ્રકારની એમની એક એક નાની નાની વાતમાં બાળકને ન ખબર પડતા તેની જીવનલક્ષી પરીક્ષાઓ લે છે. એ શાયદ વર્ગ શિક્ષકોને ખ્યાલ હશે. એમને આખી શાળાના જે કર્મચારીઓ છે એમના તરફથી જે નિર્ણયો લેવાય છે કે આ દીકરાઓને આદર્શ એવોર્ડ આપવા જેવો છે. આદર્શ એવોર્ડ એટલે શું? ગયા વર્ષે આ શાળાએ આદર્શ એવોર્ડ શરૂ કર્યો છે કે જે દીકરો કે દીકરી આખું વર્ષ જૂનની અંદર આવે અને છેક એપ્રિલ કે મેની અંદર આખું એનું ભણવાનું પૂરું કરે, ત્યારબાદ તેમની શિસ્ત, તેમની ફરિયાદો, તેમની ચોખ્ખાઈ, તેમનું ભણવાનું, તેમનું બોલવાનું, તેમનો આદર ભાવ, આ બધું જોઈને એમને આદર્શ એવોર્ડ પ્રાપ્ત થાય છે. તો આ શાળા પણ આ વર્ષે આદર્શ એવોર્ડ આપવા જઈ રહી છે. તેમાં ધોરણ 1 થી 5 ની અંદર ક્રિજલના દિવ્યેશ દીકરી એટલી શિસ્તની અંદર, અને એ જોઈ અને અમને એમ થાય કે અમારું પણ બાળપણ અહીંયા જ છે. હે ને? ક્રિજલ દિવ્યેશભાઈ ધોરણ 1 ની અંદર અભ્યાસ કરે છે. તેમને આ શાળા તરફથી એવોર્ડ આદર્શ એવોર્ડ પ્રાપ્ત થશે. ત્યારબાદ ધોરણ 4 ની અંદર અભ્યાસ કરતો અંશ મોહનભાઈ નિકોડિયા, આ દીકરાને પણ વિનંતી છે અને આમના વાલીને વિનંતી છે કે તેમની સાથે સ્ટેજ પર આવે. ત્યારબાદ ધોરણ 6 થી 8 ની અંદર આદર્શ એવોર્ડ પ્રાપ્ત કરે છે બેસ્ટ કામગીરી શિસ્તની અંદર પ્રિયમ વિનેશભાઈ પવાર, ધોરણ 8 નો વિદ્યાર્થી છે. આ દીકરાની ટુકડી કામ પણ સરસ અને એટલું બધું શિક્ષકો, જો બધા દીકરાઓ સરસ છે હે, પાછા એવું નહીં કહેતા, પણ આમનાની અંદર કંઈક એવી વિશેષ અને શિસ્ત છે. તો એ દરેક વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરીને એને આદર્શ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ દીકરીની અંદર ધોરણ 6 થી 8 ની અંદર પ્રિયાંશી સંદીપભાઈ કોકણી, આ દીકરીને વિનંતી છે કે અહીંયા એમના મમ્મી પપ્પા હોય તો પણ આવશે. અને શાળાના તમામ શિક્ષક મિત્રોને વિનંતી છે, આચાર્ય શ્રી યોગેશભાઈને પણ વિનંતી છે કે આ ત્યારે દીકરાઓને મેડલ પહેરાવીને સન્માનિત કરે. પૂરો સ્ટાફ અહીંયા આગળ ઉપસ્થિત થશે. આવો સગુણાબેનને પણ વિનંતી કે ભલે હવે રાહ જોઈશું પણ ધીમે ધીમે આ દીકરાઓને સન્માનિત કરવા માટે તો આવવા જ પડશે. આવો યોગેશભાઈ. આપણી વચ્ચે પ્રદીપભાઈ જેઓ દરજી તરીકે અને અમારા
દીકરાઓને કપડાં ખૂબ સારી રીતે પૂરા પાડ્યા છે. એમના તરફથી 4 દીકરાઓને 151 એવી રીતે ઇનામ મળે છે. જોરદાર તાળીથી આ દીકરાઓને અને પ્રદીપભાઈ માટે આપણે જોરદાર તાળીથી એમને વધે. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिल पर ओ दिल लेके दिल दिया है सौदा प्यार का किया है दिल की बाजी जीता दिल हार कर बाजीगर बाजीगर तू है बड़ा जादूगर તેની અંદર 2025 ની અંદર એક સરસ મજાની સ્પર્ધા યોજાઈ. તેમની અંદર આપણી શાળાએ પણ ભાગ લીધો. તેમાં 3 દીકરીઓ 4 થી 5 બાળકોએ ભાગ લીધેલો. તેમાં 3 દીકરીઓ કલેક્ટર કક્ષાએ જેમની કલેક્ટર સાહેબ શ્રીએ નોંધ લીધી છે તેમના હસ્તે તેમને રોકડ પુરસ્કારના ચેક પણ મળ્યા છે. પણ કદાચ એને જમા થવામાં કદાચ તે ઓફિસેથી એ વાર લાગી હશે, પણ તેમને પ્રથમ નંબર જે વારલીની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, 2,500 રૂપિયા છે એ કલેક્ટરના હસ્તે એમના ચેક સાથે એને અર્પણ થયા છે. સ્વીટી શૈલેષભાઈ ગામી. ત્યારબાદ બીજા ક્રમે 2,000 રૂપિયાનો કલેક્ટરશ્રીના હસ્તે તેમનો ચેક પ્રાપ્ત થયો છે. ભવ્યતા ભરતભાઈ સોલંકી. અને ત્રીજા ક્રમે 1,500 રૂપિયાનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે જેમને પ્રાપ્ત થયો છે એવા એન્જલ મનોજભાઈ ચૌધરી. આ ત્રણેય દીકરીઓને સન્માનિત કરવા માટે આપણે રસિકભાઈને જ વિનંતી કરીએ કે આવો રસિકભાઈ, તે અમારા દીકરાઓને તાપી ફન ફેસ્ટ, તાપી વહીવટી તંત્ર દ્વારા જે ટુકડી 7 ટુકડી હોય છે એમાંથી સરસ રીતે ટુકડી કામ કરાવતા હોય એવા પ્રિયમ વિનેશભાઈ પવાર, આમની ટુકડી પૂરી ટુકડી આવશે, પૂરી ટીમ પ્રિયમની ટુકડી, એટલે કે જે દર અઠવાડિયે ટુકડી કામ કરતા હોય છે સરસ રીતે. એમને કશું જ ન કહેવું પડે. એની મેદાન ટુકડી હોય તો આપણે કેવું જ ન પડે કે આ મેદાનમાંથી કચરો લઈ લો. એમની ટુકડી પરફેક્ટ કામ કરાવે. આ પૂરી ટુકડીને નવાજવા માટે પ્રદીપભાઈને વિનંતી કરો. આવો પ્રદીપભાઈ, આ દીકરાઓને બુક્સ દ્વારા એમને સન્માનિત કરીએ. આવો મિત્રો, હવે છેલ્લા ઇનામો છે, પછી આપણો એક મસ્ત કાર્યક્રમો છે કે જબરજસ્ત મજા આવશે. એ લોકો રાહ જોવે છે પાછળ. અને સાથે સાથે અર્પણ નરેશભાઈ, ધોરણ 8 નો વિદ્યાર્થી, તેમની પૂરી ટીમને પણ ઉપર આમના પછી ઉપસ્થિત થશે. વાહ. વાહ, જોરદાર તાળીથી આ દીકરાઓને વધાવીએ મિત્રો. વાહ. ત્યારબાદ દીકરીઓની અંદર જે ટીમ છે, અર્પણ નરેશભાઈ અહીંયા છે કે ધોરણ 8 અર્પણ અને તેમની ટીમ, અર્પણની ટીમ. આવો, અર્પણની ટીમ ફટાફટ આવી જાય, સમય નહીં લઈએ આપણે. અર્પણની પૂરી ટીમ જોરદાર તાળીઓથી આ દીકરાઓને વધાવીએ. ભાઈ સ્પીડ, થોડીક સ્પીડથી આપણે ઇનામ લેવા માટે દઈએ. યોગેશભાઈને વિનંતી છે કે આવો આ દીકરાઓને બેસ્ટ ટુકડીના સાથે, આમાં ધમાલિયા પણ દીકરાઓ પણ ચલા કામ તો કરે હે કે. વાહ, યા, તાળીઓથી આ દીકરાઓને વધાવીએ, સંગીત સાથે તાળીઓ.
તાળીથી આ દીકરાઓને વધાવીએ મિત્રો. ત્યારબાદ દીકરીઓની અંદર એન્જલ દાનિયેલ વસાવા તેમની પૂરી ટીમ સાથે આવશે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરશે. રાકેશભાઈ 50 છે, પણ આ દીકરાઓ છે ગુણ વધારે પ્રાપ્ત કરે છે એટલે આમની ટીમને આપણે નવાજવા જઈ રહ્યા છે. આજે જ્યારે ઇનામ મળી રહ્યું છે, આવનારા વર્ષની અંદર અમને આની અંદર 100% પરિણામ મળશે. હા, જોરદાર તાળીથી આ દીકરીઓને વધાવે. વાહ, થેન્ક યુ રાકેશભાઈ. ત્યાં જ રહેશો. ત્યારબાદ સ્વીટી શૈલેષ તેમની ટીમ પૂરી ટીમ લઈને ફટાફટ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીથી આ દીકરાઓને વધાવીએ. આભાર સાહેબ. ત્યારબાદ કોઠાર મંત્રી હર્ષ, જગદીશભાઈ અને એન્દ્રિક. હા, તેમને ત્રણેયને વિનંતી છે કે આવશે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરશે. વિનંતી છે અને હા જાઓ વિજયભાઈને વિનંતી છે કે આ દીકરીઓને સન્માનિત કરશે. સાથે ક્રિસ્ટીના પણ મહામંત્રી એમને પણ વિનંતી છે કે જાઓ અને આ દીકરીઓને વિજયબેન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવશે. આવો. છેલ્લું ઇનામ શાળામાં 100% હાજરી. મિત્રો આજે મારે વાલીને કહેવું, ની અંદર અભ્યાસ કરતો દીકરો 211 દિવસ હાજર રહે છે. કાલે એના દિવસો આ સત્ર પૂરું થવાનું 4 તારીખે, તો માર્ચના એન્ડ સુધીની હાજરી છે 100%. એટલે કે જે સૌથી વધારે આ શાળામાં હાજર રહ્યો છે એવા દીકરાને આપણે ઇનામ આપવા જઈ રહ્યા છે. ધોરણ 4 ની અંદર અભ્યાસ કરતો વિદ્યાર્થી રવિ મનીષ. આવો રસિકભાઈને વિનંતી છે કે આ દીકરાને ઇનામ આપે. અને ત્યારબાદ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતી દીકરી 216 દિવસ હાજર રહી છે, કિંજલ દિનેશ. હા, એ દીકરાઓને ખબર જ નથી, પણ અમે જે હાજરી ગણીએ છીએ એમાં એક હાજરી એક દિવસના લીધે આ ઇનામ જીતે છે. રસિકભાઈને વિનંતી છે કે તેઓ આ દીકરાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. નસીબમાં હશે, આ દીકરીના નસીબમાં હશે. 2 ઇનામ વધ્યા છે તો આમના જ હશે કદાચ. વાહ, કદાચ વિજયબેન વધારે લાવેલા છે. આ દીકરાઓ માટે થાળી પડે. ભાઈ કાના અહીંયા આગળ. આ કાના અને રાધા માટે ભાઈ જોરદાર તાળી. યોગેશભાઈને વિનંતી છે, આવો આ બંને દીકરાઓને સરસ મજાના ઇનામથી વધાવીએ. અને આના ઉત્સાહ છે ને એટલે સરસ રીતે આપણે ભવિષ્યની અંદર આ લોકો આગળ વધે
બસ આ ઇનામો થકી દીકરાઓ 100% આગળ વધશે. વાહ વાહ મિત્રો, હવે આપણે કંઈક નવું પીરસવા જઈ રહ્યા છીએ. રુદ્ર નીચે બેસી જાઓ, કારણ કે હવે જે કલાકારો સ્ટેજ પર આવી રહ્યા છે ને એમના ડાન્સમાં સ્ટેપ ઓછા હશે પણ ટ્વિસ્ટ વધારે હશે. એમના લટકા ઝટકા જોઈને માધુરી દીક્ષિત પણ વિચારો પડી જાય. બોલો, એમના એક્સપ્રેશન જોઈને ગબ્બર સિંહ પણ હસી પડે. તો શાયરીના અંદાજમાં પછી કહીશ. પહેલા આપણી વચ્ચે સરસ મજાનું અને બાળકો સૌના એના થનગનાટ સાથે રજૂ થઈ રહ્યું છે સુંદરમ સાથે એક મજાનું સરસ મજાનું રમૂજી ફિંગુ ડાન્સ. સો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વેલકમ ભાઈ, વેલકમ. આવો. વાહ વાહ. ઓહોહો. ભાઈ એક પણ વિદ્યાર્થી ઊભો થશે ને તો આ સ્ટોપ જ કરાવી દઈશું. એક પણ વિદ્યાર્થી ઊભા નથી થવાનું. આ વચ્ચેની ખાલી જગ્યા ખાલી થોડું કીધું. દીકરા આ બાજુ થોડું. કોઈએ ઊભા નથી થવાનું પાછળથી, બધાને દેખાય છે. હા, છૂટા છૂટા રહો. આ બાજુ એક લાઈન બનાવો. અહીંયા હું દેખાવ કે આ બાજુ વચ્ચે આ બાજુ. થોડુંક આ બાજુ લાઈન વ્યવસ્થિત કરો. જો પાછળ વચ્ચે કોણ છે? ફિંગુ ડાન્સ. सर वो तो पहले ही से अटेंशन है. कान खोल कर सुन लो, हम अंग्रेजों के जमाने के जेलर हैं. तुम लोग कभी नहीं सुधर सकते हो. अरे जब हम नहीं सुधर सके तो तुम क्या सुधरोगे? हैं? आधे इधर जाओ, आधे इधर जाओ, और बाकी हमारे साथ आओ. Go.
के घर में 3 नल लगा देने वाला। ओह, जिसको गर्म पानी से नहाना है उसके लिए गर्म पानी का नल, जिसको ठंडे पानी से नहाना है उसके लिए ठंडे पानी का नल। और तीसरा नल? नहीं, तीसरे नल में पानी नहीं आएगा बाबा। जिसको नहीं नहाने का है वो तीसरे नल के नीचे बैठेगा ना। ये बाबूराव का स्टाइल है। વાહ વાહ, જોરદાર તાળીઓથી દીકરાઓને આપણે સન્માનિત કરીએ મિત્રો. એક જ વન્સ મોર એકવાર. આ તમારા વાલીઓ ક્યારના શું કરે ખબર? હા, કેટલી ચિંતામાં છે. 11 વાગી ગયા. કેટલા વાગી ગયા? હા, એટલે 11 નો ટાર્ગેટ ફિક્સ ટાઈમે આપણો કાર્યક્રમ પૂરો થાય છે. પણ હજુ એક મહત્વનો કાર્યક્રમ. બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ. બધા પોતપોતાની જગ્યાએ. ફરી પાછા આપણે એવું લાગશે તો વન્સ મોર કરશું, પણ બધાએ મારી વાત કાન ખોલીને સાંભળવાની છે. તમે થાક્યા હશો, આનંદમાં હશે, આપણે તો અહીંયા જ ઊંઘી જવાનું છે, હે ને? હા, કેમ કે આજે જે કાર્યક્રમ રજૂ થયા ને, અને આજે દીકરાઓની આંખની અંદર જે હરખ છે, એ આનંદ છે, બસ એ જોઈને આ શિક્ષકો ખુશ છે. આ બધા જ કાર્યક્રમનો નિચોડ આપણી શાળાના આચાર્ય, શિક્ષકો અને અમારા દીકરાઓ છે, અમારા કર્મચારીઓ છે. તો એકવાર આપણે બધા વાલીઓ સાથે તમને પણ અભિનંદન, અને એકવાર આ શાળાના શિક્ષકો, શાળાના પૂર્ણ કર્મચારીઓને અને તમામ વાલીઓને માટે જોરદાર તાળીથી આપણે એમનું અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત મહેતા સાહેબ પણ ઉપસ્થિત. નસીબ તો જુઓ, દિવસના કદાચ એવા વ્યક્તિ આવી શકે, પણ રાતના આવવું અને પૂરા પરિવાર સાથે પોતાની ગાડી લઈને આવવું, એ લાગણી ન હોય તો શું હોય? બસ આ જ લાગણી અહીંયા તમને ખેંચી લાવે છે. મિત્રો, હમણાં એ વાત કરીએ કે આ શાળાની અંદર માર્ચના એન્ડિંગની અંદર એડમિશન ફૂલ થઈ જાય છે. કોને લઈએ ને કોને ન લઈએ, ખરેખર દુઃખ થાય. વાલી જ્યારે અહીંથી રડીને જતા હોય, પણ અમારી બી મર્યાદા છે ને શું કરીએ? 60 નો ક્લાસ. અમે તો રસિકભાઈને સરકારને વિનંતી કરે કે અમને 200-300 જણાની એ મર્યાદા આપી દો, તો અમે આખું બધું ભરી દઈએ. પણ અમારી કંઈક મર્યાદા છે. 160 બાળકો લેવાના છે ને એની સામે આપણે 200 વિદ્યાર્થી ભણે છે. આ વર્ષે 210 થઈ ગયા પાછા. એટલે વાલી મિત્રો ને કદાચ શાળા તરફથી તમે કદાચ એડમિશન પૂછ્યું હશે ને તમને ન મળ્યું હોય, તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ તમને ન મળ્યું તો ખોટું નહીં લગાવતા. કદાચ તમારા બાળક માટે મેં કે યોગેશભાઈ કે સગુણાબેન કે કોઈ શિક્ષકોએ તમને કદાચ 2 શબ્દો કીધા હશે, તો માત્ર ને માત્ર તમારા શિક્ષકો વિદ્યાર્થીઓ માટે હશે. કદાચ તમારા બાળકને 2 ની જગ્યાએ 3 હાથ પડ્યા હોય, લાકડી પડી હોય,
તો એ શાયદ તમારા વિદ્યાર્થીઓ માટે હશે, બરાબર ને? તમે ને હું જે ભણ્યા છે એ લાકડીના ઈશારાથી ભણ્યા છે. આજે લાકડીને સરકારે સાઈડમાં મુકાવી છે, પણ ક્યાંક ને ક્યાંક એને સુધારવા માટે થઈને એનો ડર તો થોડો હોવો જ જોઈએ. મારે વાત કરવી છે આ તમારા વિદ્યાર્થીઓની. આપણા જે વિદ્યાર્થીઓ છે ને, ક્યારેક એને ટપારવા પડે છે, કુંભારની જેમ એને ટાપલી મારવી પડે છે, અને ક્યારેક એને ઉપરથી હાથ ફેરીને પ્રેમ પણ કરવો પડે છે, બરાબર? તો આજે અમે એવા દીકરાઓ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દર વર્ષે સારી ક્વોલિટી બેન્ચ છે અમારે જતી કરવી પડે છે. કેમ? અહીંયા 8મું ધોરણ, કોઈનો બી સમય સૂર્ય ઉગે તો હાથમે, જન્મ છે તો મૃત્યુ છે, આવવું છે તો જવું છે, બધી જગ્યાએ વિરોધાભાસ તો છે જ. આવ્યા છો તો જવાના છે. આ દીકરાઓ જ્યારે 6થા ધોરણમાં કે 5મા ધોરણમાં કે 1લા ધોરણમાંથી આવ્યા અને આજે 8મું ધોરણ પૂર્ણ થઈ ગયું, ખબર ન પડી, હે ને? તો આ વાલીઓને પણ અમારો એક વિનંતી છે અમારા તરફથી, શાળા તરફથી, કે આ 8મા ધોરણના દીકરા દીકરીઓને સારામાં સારી સ્કૂલની સારામાં સારી શાળામાં મૂકજો, એના સપનાને ઓળખજો. ન ખબર હોય તો અમને પૂછજો, અમારી પાસે 4-5 વર્ષ રહ્યા છે એટલે અમને એની શક્તિઓની થોડી ખબર છે. અમારા કરતા વધારે વાલીઓને ખબર છે, પણ આ દીકરા દીકરીઓને ખાસ કરીને સારામાં સારી શાળામાં ભણાવજો. કદાચ સારી શાળામાં એડમિશન ન મળે તો પણ શાળામાં ભણાવજો. ભણવા વાળું બાળક ગમે ત્યાં નીકળી જશે, હે ને? તમે વાત નહીં માનો, આશ્રમ શાળાની અંદર આજે ઘણા વર્ષો પહેલા જે ચિત્રપટ હતું આખું, એ કેવા અંશે હતું. આજે લોકો આશ્રમ શાળાની અંદર લાઈનમાં છે, દરેક આશ્રમ શાળાઓ ફૂલ છે. એનું કારણ કે વાલીને પણ ખબર છે કે ભાઈ અમને અમારાથી સમય નથી આપી શકાતો, એટલે અમારું બાળક જો સુધારવું હોય, કેળવણી કરાવી હોય ને, તો આશ્રમ શાળા જ જશે, એ જ આપી શકશે. એટલે ખરેખર આશ્રમ શાળાને સાથે એક ડોક્ટરની જેમ તમે ડોક્ટરની ઉપર જે વિશ્વાસ કરો છો, બીમાર હોય ને ગમે ત્યારે ઇન્જેક્શન આપે તો આપણે એને પૂછતા નથી, ભાઈ ઇન્જેક્શન રહેવા દે, મારી દીકરી ડરે, મારો દીકરો ડરે, એને ઇન્જેક્શન રહેવા દો, પણ આપણે કશું જ નથી બોલતા. કેમ? પેલા ડોક્ટર પાસે તમને એને વિશ્વાસ છે કે આ ડોક્ટર આપશે ને ઇન્જેક્શન કે દવા આપશે, સારું થઈ જશે. એમ તમારે શાળાની અંદર શિક્ષકો ઉપર ભરોસો રાખવો પડે, તો તમારું બાળક છે સારું થઈને, સાજું થઈને એનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને ત્યાં તમારા ઘરે સારા સંસ્કાર સાથે આવી શકે. તો આજે મારે વાત કરવી છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓની. મિત્રો, આપણે ક્લાસની અંદર સૌથી 8 ના ધોરણના વિદ્યાર્થીઓ ઇનામ પ્રાપ્ત કર્યા છે, મેડલો પણ એમને પ્રાપ્ત કર્યા છે. એવા જ અમારા 7મા ધોરણવાળા તૈયાર થઈ ગયા છે. પણ અમને દુઃખની વાત એ છે કે આજે અમે જેને વિદાય આપી રહ્યા છે એવા ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકશ્રી, તમામ શિક્ષક મિત્રો અને શાળા પરિવાર તરફથી એક જ આશીર્વાદ છે કે અહીંયા જે બેનર દેખાય છે, દેખાય ને તમને? આ બેનર છે, યોગેશભાઈ થાકી જવા જોઈએ, 40-50 બેનરો બનાવજો. આજે 10 વર્ષ પછી અમારી પાસે કંઈક બનીને આવજો. સાહેબ, તમે ક્લાસમાં કહેતા હતા, યોગેશભાઈ તમે સૂચના આપતા હતા, સગુણાબેન તમે જે કહેતા હતા એ અમે સાકાર કરીને બતાવ્યું છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ ઊંચી આંગળી કરશે અને અમને કોલ આપશે. આવતીકાલે સવારે જ્યારે જશે ત્યારે એક સપનું લઈને જશે કે અમે અમારી શાળાની અંદર ફરી પાછા આવીશું અને સારા એવા અધિકારી બનીને આવશું. એકવાર ઊંચો હાથ કરીને મને તેના સપનાઓ બતાવો. मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना. આપણી વચ્ચે આવજો. આશ્રમ શાળા કલમકોઈના આચાર્યશ્રી અને એવા સમય કાઢીને પોતાનો સમય વ્યસ્ત હોવા છતાં પણ આપણી વચ્ચે એને સમય આપ્યો છે. આ તકે તમામ કલમકોઈ આશ્રમ શાળાના શિક્ષક મિત્રો, આચાર્ય બેનશ્રીનો શાળા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો, કભી અલવિદા ન કહીના, હે ને? સરસ મજાનું સોંગ. એટલે ખૂબ લાગણી સાથે આપણે જોડાયેલા છે. કેટલી સરસ મજાની દીકરીઓ એ રમતી હોય અને આજે જોત જોતમાં 4-5 વર્ષ પૂરા થઈ ગયા, હે ને? તો આ દીકરાઓ કેટલા બિંદાસ રમતા હોય. કદાચ ઘરે જઈને ચિંતા હશે, ઘરે જઈને મોબાઈલ પકડશે, પણ અમે જે દીકરાઓને કેળવા છે ને, પણ આ ધરોહર છે તમારે વાલીઓએ સાચવવાની છે. જો 5 દિવસ પછી પણ એને મોબાઈલ આપશો તો જો એનું મન એમાં લાગણીશીલ થઈ ગયું તો મોબાઈલ પકડશે અને અમારું જે વાવેલું બીજ છે એ ફરી પાછું એ થઈ જશે. એટલે વાલીઓને વિનંતી છે કે આ દીકરાઓને જેવા શણગાર્યા છે અમે, જેવા એને એક વૃક્ષ કરીને તમને મોકલ્યા છે, તો એ વૃક્ષને ક્યાંય સુકાવા ન દેતા. એ છોડને સારામાં સારો રાખજો, સારામાં સારી શાળામાં ભણાવજો. ક્યાંય પણ માર્ગદર્શનની જરૂર પડે તો વિનોબા આશ્રમ શાળા ગળતરના દ્વાર 24 કલાકની નોકરી એટલે 24 કલાક ખુલ્લા છે, હે ને?
એટલે દીકરાઓને ખાસ વિનંતી છે, વાલીઓને વિનંતી છે કે કદાચ તમારા ધંધાની અંદર એક દિવસ ગુમાવશો, કાંઈ વાંધો નહીં, પણ આ દીકરાઓને સમય આપજો. એમને એડમિશન માટે 5 ધક્કા ખાવા પડે તો જજો, પણ એમની મનગમતી સારી શાળા, હા, એનો મિત્ર ધમાલ કરતો હોય ત્યાં જ એનો બીજો મિત્ર લેવા જતો હોય તો જરા વિચારવાનું, હે ને. સારામાં સારી સ્કૂલ. આજે તમે જો બાળકને કઠિનતા તરફ એ થશે તો તમને 100% સરળતાથી એનું જીવન 100% એ જીવી શકશે. બરાબર. તો આજના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણે સૌ ઉપસ્થિત રહ્યા. આશ્રમશાળા ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘના મહામંત્રી શ્રી રસિકભાઈ, તાપી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી રાકેશભાઈ, સર્વ મહેમાનો, વાલી મિત્રો, આ સર્વ મિત્રો જ્યારે અહીંયા ઉપસ્થિત છે તો પોતાનો સમય લઈને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ બદલ તાળીઓથી આપણે ફરીવાર તેમનો અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ. મિત્રો, તમારા વાલીઓને ખરેખર ખાસ અભિનંદન એટલા માટે કે ખરેખર ક્યાંક ને ક્યાંક કોઈને સમય નથી. મિત્રો, એમના તમે પણ આવી જઈએ અને અમે પણ આવી જઈએ. બરાબર. એટલે વાલીઓને ખરેખર અભિનંદન એટલા માટે છે કે એ પોતે સમય કાઢીને એમના બાળક માટે આવ્યા છે. તો વધુ સમય ન લેતા આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરીએ થોડા શબ્દો ધોરણ 8ના વિદ્યાર્થીઓ, આ તમામ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા. આવતીકાલની જે સૂચનાઓ છે, કાલે કેવી રીતે જવાનું છે, ટ્રેનમાં જવું કે વિમાનમાં જવું, સાચું ને, કે ગાડીમાં જવું કે બસમાં જવું, જે કંઈ વ્યવસ્થા છે, આવતીકાલનું કંઈ શેડ્યુલ છે, થોડીક શુભેચ્છક સંદેશ છે ધોરણ 8 માટે. તો આવો યોગેશભાઈને વિનંતી કરીએ કે થોડા શબ્દો કહી અને પછી આપણો કાર્યક્રમ જે કંઈ સૂચના પ્રમાણે પૂર્ણ કરશું. ભારત માતા કી. બહુ સમય નહીં લેવાનો, કારણ કે ઘણું બધું આપણે આખા વર્ષ દરમિયાન કહી દીધું છે. ફક્ત વાલીઓને એક જ સૂચના કે 8મા ધોરણના જે બાળકો 9મા ધોરણમાં જવાના, તેના માટે આ જ કેમ્પસમાં 9 થી 12 11-12 સાયન્સ મળશે અને એટલા સરસ શિક્ષકો છે ને 11 અને 12ના, 9 અને 10ના, કે તમે 80-90% રમતા લાવી શકો એવી પરિસ્થિતિ. એટલે આ જ કેમ્પસમાં તમે એડમિશન લેવો એવી મારી નમ્ર વિનંતી છે. બીજી એક ખાસ સૂચના, કારણ કે ઘણું બધું કહેવાઈ ગયું છે. આજે દરેક વાલીઓ મારા વિદ્યાર્થી છે, છાત્રાલય નિવાસ કરવાના છે, એટલે થોડો સમય ફક્ત 5 જ કલાક આપવાના છે તમારા બાળકને. સવારના 5-5:30 ઉઠીને તમને અમે નાસ્તો કરાવી દઈશું, ચા નાસ્તો આપી દઈશું અને 6-6:30 અહીંથી અમે રજા આપી દઈશું. એટલે મહેરબાની કરીને ખાલી 5-6 કલાક અહીંયા અમારા દીકરા સાથે આજે ઊંઘી રહેવાનું છે, સમજો ને. હા, ઘણા બધા વાલીઓ છે, કારણ કે કાલે કોઈ સગાઈમાં જવાનું છે એમને પણ કીધું. ઘણા વાલીઓએ મારી પાસે આવીને રજૂઆત કરી, કારણ કે આપણે જાણીએ છીએ કે સામાજિક પ્રસંગો ઘણા બધા છે, એટલે એવા છે એને આપણે છોડીને બાકીના વાલીઓને નમ્ર વિનંતી કે તમે આજના પૂરતું અમારા કેમ્પસમાં અમારા દીકરાઓ સાથે રાખવા માંગો છો વાલીઓને અહીંયા? હા, તો આ લોકો કહી છે કે તમારે રોકાવવું જ પડશે. ઓકે, વાંધો નહીં. તો આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને બધી વ્યવસ્થા અમે કરવામાં આવી છે. એટલે વાલી મહિલા વાલીઓ છે ત્યાં દીકરીઓનું છાત્રાલય છે ત્યાં રહેવાનું છે અને અમારા જે વાલીઓ મિત્રો છે એમના માટે આપણે હોલ છે એની અંદર અમે ગાદલા નાખીને આપણે હું પણ તમારી સાથે જોઈએ તો ઊંઘીશ, પણ ચિંતા કરતા નહીં. બરાબર ને? ઓકે. પ્રદીપભાઈ પણ અહીંયા જ ઊંઘવાના, નવાપુરથી આવ્યા છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. અને મારા જે મિત્રો છે સાઉન્ડને, તો અમારા બાળકોને તમે અડધો કલાક બી ગરબા ગવડાવો ને ચાવો. બરાબર ને? હા સર. ટીમલી રશિયો રૂપાળો રંગ રેલિયો કે ઘર જાવું ગમતું નથી. બધાએ ઘરે જવું ગમતું નથી, કાલે જઈશું પણ આજે રોકાઈ જવાનું છે.
ચાલો હાલો તો સરસ મજાના થોડા ગરબા પૂરાઓને ગવડાવી દો અને ગરબા ગાઈશું ને બધા યા તો અહીંયા ઉપર આવી જાઓ, દીકરીઓ ઉપર, દીકરાઓ નીચે, જલ્દી ફટાફટ. ફક્ત 15-20 મિનિટ જ હું તમને છૂટ આપીશ. હરિયમ પેલું માટલું લઈ લેજો, હા તૂટી જશે. ઓકે. બે રાઉન્ડ બનાવશું. પહેલો રાઉન્ડ આપણા દીકરીઓનો અને એનાથી પછીનો રાઉન્ડ છે દીકરાઓનો, જેન્ટ્સનો. બરાબર? થોડીક વાલીઓને વિનંતી છે, આ બાળકો સાથે આ પેલા ખુરશીઓ થોડીક આપણે આ બાજુ કરી દઈએ એટલે થોડો ગ્રાઉન્ડ થઈ જાય.
બધા નીચે અહીંયા રમી શકે છે, કઈ વાંધો નહીં. છોકરાઓ આવો, વિદ્યાર્થીઓ, છોકરાઓ આવો, વાલીઓ પણ અહીંયા નીચે રમી શકે છે. છોકરાઓ તમામ છોકરાઓ નીચે રમે છે. મારી સાથે આવો, મારી સાથે. ચોકલિયા પીલા